પોરબંદર તાલુકાના બખરલા ગામે ધૂળેટીની રંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના યુવાનોએ ગામના ચોકમાં એકઠા થઈ ઉત્સવની ઉજવણી કરી હતી। તો અહીં ખાસ કરીને વર્ષો જૂની પરંપરા મુજબ મણિયારા રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હોળીના તહેવારમાં એકબીજાને રંગો ઉડાડીને સૌ આનંદ માણે છે અને તે પણ અબીલ, ગુલાલ, હળદર અને કેસુડાના રંગોથી યુવાનો આનંદ માણે છે। બખરલા ગામમાં આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ગ્રામ્ય આગેવાન અર્શીભાઈ ખૂટીની આગેવાનીમાં અહીં 3 દિવસ માટે રાસ ગરબાનું આયોજન થાય છે, જેમાં બહેનો તથા ભાઈઓ પરંપરાગત મહેશ સમાજનો પહેરવેશ પહેરીને ગરબાની રમઝટ બોલાવે છે। મારું નામ માલદે હાંગણ વડોદરા, 28 વર્ષ ત્યાં યુકે છે અને દર વર્ષે અમે અહીંયા હોળીનો તહેવાર ઉજવવા આવીએ છીએ અને ત્યાં અમારા લેસ્ટરની અંદર પણ નવરાત્રિ બહુ ફાઇન થાય છે, એટલે ત્યાં પણ આવી જ અમે મણિયારાની રમઝટ બોલાવીએ। દેશમાં એક રમવું એના વિશે તમે શું કહેશો? વિદેશ શું છો અત્યારે હાલ 28 વર્ષથી, હવે દેશમાં આવીને તમે રમો છો તો એનો ઉત્સાહ કેવો? જે માતૃભૂમિનો આનંદ છે ને એ શબ્દોમાં વર્ણવવું શક્ય જ નથી, એમ કહીએ તો કહેવાય, પણ એમ કે મોજું છૂટે, મેરની ભાષામાં અમારી કહીએ ને તો કે મોજું છૂટે। અરબમ બાપા જેમ રમે ને એમ ઉલ્લાસ ને અરશીભાઈના રાજમાં એવો આનંદ કરીએ અત્યારે બખરલા ગામની અંદર કે ઉત્સાહથી બધા માણસો રમે ને વિદેશથી ઘણા બધા લોકો આવે, એવું નહીં કે અમે કેટલા બધા માણસો અમારા યુકેથી બહારેથી પણ આવે છે। તમારા નામથી ચાલુ કરજો, બરોબર? મારું અરબમ દેવા વડોદરા છે અને હું 61 યર ઓલ્ડ છે અને હું યુકેમાં 41 વર્ષથી રહું છું અને હોળીનો તહેવાર કરવા માટે અમે સ્પેશિયલ અહીંયા અમારા ગામમાં મારી જન્મભૂમિ છે તો અહીંયા આવીએ છીએ અને અમને પ્રાઉડ છે અમારે કે દર વર્ષે અમે અહીંયા મણિયારો રમવા આવીએ અને અમારા સરપંચ શ્રી અરશીભાઈ ખૂટી એ ગામનું આયોજન બહુ સરસ રીતે કરે છે, બધું હેન્ડલિંગ સરસ રીતે વ્યવસ્થા બધાની જાળવી રાખે છે, મહેમાનોની, ભાઈઓ બહેનો બધાની, તો અમે બહુ ખુશી છે અને બહુ આનંદ થાય છે અને આ તો અમારા લોહીમાં છે કે અમે આની હારે જોડાયેલા છે। ઢોલ વાગે એટલે અમારાથી રવાડા ઊભા થઈ જાય, રહેવાય નહીં। થેન્ક યુ ભાઈ। ઉત્સાહ ક્યાંથી આવે છે? ઉત્સાહ લોહીમાંથી આવે, ઓટોમેટિક આવે। ઢોલ વાગે, મ્યુઝિક વાગે એટલે અમારાથી રહેવાય નહીં કે મારી ફાડી નાખીએ, સમજી ગયા ને? કે રમવામાં જનૂન પછી તૂટી જાય, પગ હાલે ના હાલે પણ મગજ કહે કે હજી રમવાનું જ છે, શરીર હાલે ના હાલે, શરીર ઢહળાતું જાય। વાહ યાર! આ નવી જનરેશનને આ મણિયારો રાસ ટકાવી રાખવા માટે શું પ્રેરણા આપશો? નવી રાસને ભાઈ બધાને યંગસ્ટરને જાળવી રાખવા માટે વધુમાં વધુ યંગસ્ટર આમાં ભાગ લે, બધા રમે। અમારે તો ક્યારેક આવો ચાન્સ મળે 1 જ વર્ષ રમવાનો, બાકી અમારી નવરાત્રિ લેસ્ટરમાં બહુ સરસ થાય છે તો અમે 9 દિવસ ત્યાં બી મણિયારો રમીએ છીએ। સ્પેશિયલ અહીંથી અમારા શરણાઈને, ઢોલને બધા મ્યુઝિકવાળા આવે છે તો અમે તો ત્યાં 9 દિવસ આનંદ કરીએ, બાકી આખું વર્ષ અમારે બીજો આવો કોઈ તહેવાર ના હોય તો અમે સ્પેશિયલ હોળી રમવા માટે આવીએ। પણ અહીંયા તો સાંજીને એવું બધું ઘણા ફંક્શનો, પ્રોગ્રામો હોય તો વધુમાં વધુ યંગસ્ટરો એમાં ઓરિજિનલ ડ્રેસ પહેરીને રમે એવી મારી બધાને આગ્રહ છે યંગસ્ટરોને। ખાસ કરીને એટલા માટે કે એક તો તમામ જે રમતવીરો છે, સૌપ્રથમ અમારે હોળી પછી 3 દિવસ માટે આ વર્ષોથી પરંપરાગત પડવાનું આયોજન કરીએ। એમાં બપોર પછી 3 થી લઈ અને 6:30 વાગ્યા સુધી હોય રમવાનું, જેમાં સૌપ્રથમ અમારી માતાઓ બહેનો પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં જેને રાહડા રમતા આવડતું હોય એ જ બહેનો પહેલાં રાહડા રમે છે। પછી પૂર્ણ ડ્રેસ કે જેની અંદર પાઘડી, ચોરણી, બાઠિયું, બેઠાઈ વગેરે જેવા જે અમારા પોશાકો છે એ પહેરીને જેને મણિયારો રમતા આવડે છે એવા જ રમતવીરો અહીંયા આવી અને રમે છે। તેને જોવો એ એક લાવો છે। તમે પોતે પણ આજે આવ્યા અને જોયું હશે તો તમને જોઈને પણ ભલે રમતા ન આવડતો હોય પણ આપણે એમ થાય કે ચાલો એક ચાપકી મારીએ, એટલે સુરવીરતાના દર્શન પણ તમને અહીં જોવા મળે છે। વર્ષોથી અમે બધા જ ગામના એક થઈ અને સાથે બધા મળીને આયોજન કરીએ છીએ। આ મેં કીધું એમ રાહડા હોય, પછી ભાઈઓનો મણિયારો હોય, પછી ભાઈઓ તલવારબાજી કરે, લોલી રમે છે, લુલુ રમે છે, જેવી વગેરે રમતો પણ અહીંયા રમવામાં આવે છે। જૂનો ઇતિહાસ જોઈએ તો જે તે સમયે જ્યારે આપણે યુદ્ધને અંદર વિજય થાય અને પછી ઉત્સવના રૂપમાં
આ ખુશીના માટે થઈને રમતા હતા. અને આમ જોવો તો અમારી રમતની અંદર પણ એક ટ્રેનિંગ જ છે, કારણ કે દંડિયાથી દંડીઓ જે સામસામો મારે એ લડાઈની અંદર પહેલાં આપણે બધાને ખ્યાલ છે કે કોઈ બીજી આધુનિક હથિયારો નહોતા, ત્યારે છે એ તમારે તલવારથી લાકડીથી લડવાનું હતું. એ સમયની અંદર એક લાકડી મારે તો બીજો એની સામે કઈ રીતના એનું રક્ષણ કરવું, એટલે દંડિયાથી દંડીઓ જે રમતમાં પણ એક જાતની પ્રેક્ટિસ જ છે. અને જ્યારે મેં કીધું એમ કોઈ યુદ્ધ થાય અને યુદ્ધની અંદર આપણે વિજય પ્રાપ્ત થાય ત્યારે ખુશીના ભાગની અંદર આ મણિયારો રાસ રમતા. તેમ છતાં આ તકે બખરલા ગામના અગ્રણી હર્ષિભાઈ ખૂટીએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર મહિલાઓનો રાસ અને પુરુષોનો મણિયારો રાસ જે દર વર્ષે 3 દિવસે યોજવામાં આવે છે તેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં માન આપી આ કાર્યક્રમમાં અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.